હાલો કેમ છો? મજામાં જશો. સ્વાગત છે આજે અમારા નવા વિડીયોમાં. ને ચલો જો અત્યારે ઘરે આવી ગયા છે. આ જાગો અને આગળ આજે છે મમ્મીનું પૂર્ણ તિથિ છે ને કા આ બીજી પૂર્ણ તિથિ છે એટલે છોકરા જમાડવાના છે આપણે. તો બને રહેજો વિડીયોમાં. જો કિંજલે હજુ નાઈ તો નથી, એને એક સાડી પહેરેલી છે એ સવારથી આવે એ ભૂતી હતી. અને આપણે જો આપણે કપડાં વપડા ચેન્જ કરીને આપણે ગયા હતા રાજુલા, કેમ કે અત્યારે ઉતાવળ હતી. જો આ ચીનુભાઈ જયારે સુરત આવ્યા હતા ને ત્યારે આપણે વિડીયો ઉતાર્યો હતો. કા ચીનુભાઈ આ મોટા ભાઈ છે. હં કવિબેન જાગો જો શું છે? અર્ચિત ક્યાં છે? ગામમાં જોર છે. ચલો છોકરાને જમીન કાઢવીને હવે આપણે અત્યારે તો બેઠા છીએ. છોકરા જમીન વ્યાજ જશે હવે ઘરે. તો જાગુ આ છે જાગુ મારા ભાભી મોટા અને સુરત આવ્યા હતા. આ કોણ છે કોમેન્ટ કરીને જણાવી દેજો. અત્યારે જો શાક બને છે, જમવાનું બનાવવાનું છે. કવિબેન, બાલુભાઈ ને સીનું જો બધાના કપડાં ખોલે છે. અને આપણે બાલુભાઈ છોકરાને ઉતાણી છે એટલે બધું લાવ્યા હતા સુરતથી ખરીદી કરીને, તો ભાઈને બતાવે છે વિચાર હાલમાં. તો ચલો જો કિંજલ ને જાગુ બે કામ કરે છે ફટાફટ. તમે જમવાનું બનાવો, મને ભૂખ લાગી, બહુ ભૂખ લાગી. ચલો મસ્ત મજાનું થઈ ગયું છે જમવાનું તૈયાર. ને બધા જો આપણે ઘરમાં બેઠા હતા, આપણે આરામ કરતા હતા અને જમવાનું થઈ ગયું છે તૈયાર. તો બનેલું છે, બધા બેઠી જશે જમવા. બધા જમવા બેઠા છે. તો હાલો ફાઇનલી આપણે જમી લઈ ફટાફટ. કિંજલ, જાગુન બેન, મોટાભાઈ, બાલુભાઈ, ચીનુભાઈ, ચલો ખાઈ લઈ. ચલો જમી કાઢીને મસ્ત મજાના આવી ગયા છે બહાર. પછી આપણે ફરી આમાં છીએ. જો કિંજલ અહીંયા બોલ. ઠંડી લાગે, બહુ ઠંડી લાગે. કેવી દેહમાં મજા આવે હે બેન? જો ચાલજો ના તો ચાલજો બેન, ચાલ હું નહીં. તો વચ્ચે બેનને જાગવું પ્લાન આપે છે, કેમ કે આ વંટી છે ને દે દેખાતો ને અંધારું છે ને આવું બેલા મૂકવાનું છે ને માથે. જો બેનને જાગવું કાંઈક વાતો કરે છે. કિંજલ સાંભળે છે. કાંઈ પ્લાન ચાલુ છે. પ્લાન આપણે કયો પ્લાન લેવાનો છે સવારે? હા જો અહીં બેલા મૂકવાનો છે. ચાલો બતાવી દઉં. જો અહીં બેલા મૂકવાના ત્યાંની માથે સવારે, કેમ કે આ થોડીક નાની દિવાલ છે ને એટલે આની માથે બેલા મૂકી દઈએ ને એટલે આવી જાય એમ. તો અત્યારે બધા પ્લાન કરે છે આનું આમ કરવાનું છે. ને અત્યારે તો અહીંયા પથારી થઈ ગઈ છે આપણી બારે હોવાનું. અત્યારે તો મિત્રો તો પાછો પ્લાન કર્યો છે બીજો. ત્યાં ફરજો છે ને ફરજો અહીંયા પતરા નાખેલા છે. એ કે આ પતરા ઉતારી અને અહીંયા લગાડવાના છે એમ. તો હું વિચાર કરું કે એટલે યાર આપણે દેહમાં મોજ કરવા આવ્યા, કામ કરવા આવ્યા. કેમ કે સુરત તો આપણે કામ કરતા હતા, અહીંયા આપણે કામ કરવાનું. જો આ બધો પ્લાન ચાલે છે અત્યારે. પછી 2-3 દિવસ પછી પાછો કાંઈક નવો પ્લાન આવે છે. ને કિંજલ સાંભળે છે, કેમ કે એ સુરત પ્રોપર સુરતની છે. દેહમાં કાંઈ ખબર, દેહમાં હું અત્યારે દેહની શું ખબર પડે કિંજલ? કે કુછ નહીં, એને બહુ ઊંઘ આવે છે આજ. ચલો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ફરી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ચાલો ટેક યુ બાય.